ડીસાના જાવલ ગામે ખેતરમાં સૂઈ રહેલા ખેડૂતની હત્યાનો મામલો 5 દિવસ અગાઉ ખેતરમાં સૂઈ રહેલા ખેડૂતની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હતી। ડીસા તાલુકાના જાવલ ગામે 5 દિવસ અગાઉ ખેતરમાં સૂઈ રહેલા ખેડૂતની તીક્ષ્ણ હથિયારથી હત્યા થઈ હતી। ખેડૂત રાત્રે પોતાના ખેતરમાં સૂવા ગયા હતા। સવારે ખેતરમાંથી મૃતદેહ મળ્યો હતો। માથામાં, જમણા કાન, ગળા અને છાતી પર તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા। ડીસા તાલુકાના જાવલ ગામના ગણેશભાઈ જેઠાભાઈ પટેલની હત્યા થઈ હતી। પોલીસે હત્યાના આરોપીને પકડવા માટે 7 જેટલી બનાવી હતી ટીમો। 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા। ડીસા રૂરલ પોલીસ અને એલસીબી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। સાટા પદ્ધતિની બાબતે હત્યા કરવામાં આવી હતી તેમજ ગણેશભાઈના લગ્ન થયા હતા તો સાટા પદ્ધતિમાં સામે પણ એક દીકરીને આપવાની હોવાથી પિતરાઈ બહેન મંજુલા પટેલના સાટા પદ્ધતિમાં સામે લગ્ન કરવાના હતા। જોકે આરોપી મંજુલા પટેલને સહદેવ પટેલ સાથે પ્રેમ હતો ત્યારે મંજુલા પટેલને અન્ય જગ્યાએ સંબંધ હોવાથી બીજે જવું ન હતું એટલે જો ગણેશભાઈનું મોત થઈ જાય તો એ જગ્યાએ જવું ન પડે તે માટે હત્યાનો પ્લાન કર્યો હતો। મૃતકની પિતરાઈ બહેન મંજુલા પટેલ, સહદેવ પટેલ, ભરત પટેલ દ્વારા પ્લાન કરી કરવામાં આવી હતી હત્યા। પોલીસે ગણતરીના દિવસોમાં જ અલગ અલગ સોર્સ દ્વારા હત્યારાઓને ઝડપી લીધા હતા। પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા। ઓકે, શું નામ તમારું? મારું નામ ઈશ્વરભાઈ દેવરાજભાઈ પટેલ, ગામ જાવલ। શું બનાવો તો કાકા? 6 વાગે ફોન કર્યો અમારા ભાભી, એટલે હું મારે કુવેથી ઉઠીને ગયો તે વખતે લોહી લોહાણા ભાઈ ઊંઘ્યો હતો પથારી, આ મેં જોયું। પછી મેં ગામ લોકોને ફોન કર્યા, આજુબાજુ બધા ફોન કરીને લોકો બોલાયા, રૂપા કાકાને બોલાયા, પછી પોલીસને જાણ કરી। પછી એની ઘટના સ્થળે બધું પંચનામું છું અને સાહેબે બધે કાગળ બનાવી અને કે ચલો ભાઈ પીએમમાં લઈ લો, લઈને આવ્યા ડીસે સાહેબ। આજે બનાવ બને એના પર તમને કોઈ શંકા કે એવું? ના સાહેબ, અમને કોઈ આજુબાજુ શંકા લાગતી નથી ને કે તમે અહીંયા પહોંચ, પણ નથી, સીધો સાદો માણસ હતો એટલે પણ કોઈનું પેલું હતું ન। ઓકે, શું નામ તમારું? મારું નામ રૂપાભાઈ મોતીભાઈ, ગામ ઝારવાડા, તાલુકો ડીસા। હા, શું બનાવ છે કાકા? આ બનાવ સાહેબ લગભગ ગણો ને 6 વાગે જેવો ઈશ્વરભાઈનો ફોન આવ્યો ને એટલે ઈશ્વરભાઈએ કીધું કે થોડાક રૂપાભાઈ તાત્કાલિક આવો, ભાઈનું મર્ડર શું છે? એટલે હું જઈને તપાસ કર્યો એટલે મેં સીધી પીઆઈ સાહેબને જોઈન કરી। પીઆઈ સાહેબનો આખો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર આવી, ડેપ્યુટી સાહેબ પણ સાથે આવી ગયા હતા અને એ તપાસ ચાલુ છે અને અમને મોકલ્યા હતા પીએમ કરાવવા માટે। આ બનાવ બન્યો ત્યારે તમને કોને જાણ કરી? ઈશ્વરભાઈએ કરી હતી, ઈશ્વરભાઈ દેવરાજભાઈ જાવલવાળા, એ મારે ભત્રીજો હતા એ નજીક। આ બનાવ બન્યો એના પર કોઈના પર શક હજી સુધી સાહેબ કોઈ જાણ આવી નથી અને આ લોકો આખા ગામમાં મેં થોડીક માહિતી લીધી એ પ્રમાણે કોઈ જાણવા મળ્યું નથી। હવે પોલીસ તપાસમાં જે ખોલે એ સાચું। પોલીસ પાસે શું માંગ? પોલીસમાં માગણી છે કે સાચું ન્યાય મળશે જ અમને, હા એટલો ભરોસો। સાહેબ, જે ડીસામાં થયેલી હત્યાથી તો ભેદ ઉકેલાયો છે, કયા પ્રકારે હત્યાથી આખો ઘટનાક્રમ શું હતો ને કયા પ્રકારે ભેદ ઉકેલાયો? જે ડીસામાં થયેલી હત્યા હતી એ એક ખુલ્લા ખેતરમાં થયેલી હત્યા હતી અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડંપની અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા। હું આપને જણાવવા માંગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી ગુથ્થી સમાન હતું। હું અભિનંદન દેવા માંગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારથી ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કરી। જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા 15 થી 20 દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવાનો, ત્યાં સુધીની એ લોકો એક મોડસ ઓપરેન્ડી અપનાવેલી હતી। આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી, સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુદ્ધા કરી અને પોતાના મોબાઈલને ફોર્મેટ સુદ્ધા મારેલો હતો જેથી કરીને પોલીસના હાથમાં કાંઈ ના આવે। પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માંગીશ કે એમણે તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢી, પરંતુ સાથે સાથે આ તમામ અપરાધીઓ દ્વારા જે સ્ટોરીઓ રચી અને પોલીસને 2 દિવસ સુધી ગુમરાહ કરવામાં આવી તે છતાં પણ પોલીસે તમામ સાચા આરોપીને ગોતી પાડી છે। તેમના જે દ્વારા જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો તેને પણ પોલીસે ગોતી પાડી છે। સાહેબ, હત્યાનું કારણ શું છે ને હત્યા કેવી રીતે કરાઈ? જે આ ડીસામાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસના ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે। હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ છે તે હત્યા કરનાર મંજુના પિતરાએ ભાઈ થઈ છે અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ, એટલે કે જો તમે કોઈ
દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની છે. અને ઘણા બધામાં કિસ્સા એવા ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જેના લગ્ન થઈ રહ્યા છે. તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક રાગ, દ્વેષ, ઈર્ષા આ રહે છે. તો આ જ વસ્તુ આની અંદર રહી હતી કે આ મંજુને જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ ન હતું. એના માટે થઈ અને તેને જે છે એ ના જવું પડે એના માટે થઈને તેને પોતાના જ પિતરાય ભાઈનું પોતાના જ પ્રેમી સાથે મળી અને તેને મર્ડર કરેલું છે. સાહેબ, ખાસ કરીને આ જે મહિલા આરોપી છે તેઓની પણ એક હિસ્ટ્રી બહાર આવી છે કે 4 થી 5 જેટલા જે લગ્ન કરેલા છે અથવા તો જે પ્રકારે એમનો એક ગુનાહિત ઇતિહાસ પણ છે. જી, જે ગુનાહિત ઇતિહાસ છે તે તેના પ્રેમીનો છે, જેનું નામ સહદેવભાઈ કરશનભાઈ પટેલ છે. તેની ઉપર 2014માં એક બીજો 307નો ગુનો નોંધાયેલો છે. તે સિવાય જે મહિલાઓ છે એમાં બી જોવામાં આવ્યું છે કે જે ગણેશભાઈ છે તેમના પત્ની જે છે તેમના જે આ ત્રીજા પત્ની હતા અને જે ત્રીજા પત્ની હતા તેના પણ એ 3 લગ્ન હતા. આ રીતે જોવા જઈએ તો દરેક વખતે લગ્નની અંદર જે છે એ મહિલાઓ એ સાટામાં જવું પડે અને સાટામાં જઈ અને 1, 2 નહીં પરંતુ 3 લગ્ન પતિના અને પત્નીના પણ થતા આની અંદર અમે લોકો જોયા છે. આની અંદર સાહેબ, અત્યારનો પોલીસને ક્લ્યુ કેવી રીતે મળે? હું આપણે જણાવવા માંગીશ કે પોલીસ જે છે આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી છે. પોલીસે એમના તમામ પહેલું પર કામ કર્યું છે અને આરોપીઓ ચાહે કેટલા બી હોશિયાર હોય પરંતુ એ હંમેશા કોઈને કોઈ જગ્યાએ એ પોતાની ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જતા હોય છે. પરંતુ દિવસે દિવસે પોલીસ માટે વર્ક થોડું કઠિન થતું જાય છે. આ લોકો દ્રશ્યમ જેવા મૂવી અને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈ અને આરોપીઓ જે છે એ દિવસે ને દિવસે વધારે ને વધારે ધ્યાન રાખતા થયા છે. પરંતુ અમે પોલીસ પણ દરેક રીતે એમનાથી એક કદમ આગળ રહીએ છીએ અને આ લોકો ગમે એટલું કરે છે. મર્ડર જેવા ગંભીર ગુનાની અંદર પોલીસ મહેનત કરી અને તેનો ઉકેલ ગોતી આપે છે. ઓકે.